कांग्रेस विधानसभा पक्षना उपनेता भाई शैलेषभाई, आदरणीय भाई श्री मनीषभाई, हेमांगभाई, विमलभाई, प्रेस અને મીડિયાના મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. માફી પણ માંગુ છું કે ટૂંકી નોટિસમાં આપ સૌને આમંત્રિત કર્યા અને ધોમ ધકતા તાપમાં બપોરે 1 વાગે આપ સૌ આવ્યા છો, માટે હૃદયપૂર્વક આપનો આભાર. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે. જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે. લોકો અનિયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતના ડુંગળીના ભાવ કે કપાસના ભાવ, પાણી, જીએસટી અનેક મુદ્દે ઝડી વરસાવે છે. જે રીતે ભાજપમાં પહેલી વખત ઘણા સમય પછી આંતરિક વિખવાદ સર પર આવ્યો, સપાટી પર આવ્યો. ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે, ઉમેદવારો બદલવા પડે અને બદલ્યા પછી ઓર વર્ગીરો ઉભો થાય, કમલમ પર ટોળાઓ ભેગા થાય. ભાજપનો પેજ પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા એમ કહે કે શું અમારે આવાની પાલખી ઉપાડવાની છે જે ગઈકાલ સુધી અમને ગાવા આવતા હતા? શું અમે ગામના પાર્ટી છીએ? અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે. જે ભૂતકાળ હતો એમાં અહંકાર સાથે ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં, સંઘર્ષ કરવાનો, બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું. એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કઈ વાંધો નહીં, પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે. અને અહંકારથી કહેતા 5 લાખ. હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો એક થઈને ભાજપને પાન ભણાવવા માંગે છે. પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા. પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું. હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું. કોઈ પણ આંદોલન ચાલે ત્યારે, આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય છે. હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો. અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળપ્રયોગ નહીં, હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા. પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે, શું કરીએ? ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી, મારો પીટો. એ પાટીદાર આંદોલન વખતે એમણે કહ્યું, જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની, એનું પ્રકરણ થયું, કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલિતાણામાં, ભાવનગર જિલ્લામાં, મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે. આવી વાત આવી. કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા, એમણે ફરિયાદ આપી. મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે. આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે, ડૂબીને મરે કેમ? આની તપાસ કરો. પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું, સંસ્થા સાથે સંકળાયેલું. કોઈ તપાસ નહીં. આજે એ જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર પડે છે કે આને મત નહીં આપતા. ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે.
કારણ કે એમના અધિકારના પૈસા હતા. નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવા. એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા, એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે. સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા, માટે આદિવાસી સમાજ નારાજ છે. આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએએસ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત, એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં ભણેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું, આ એમના ભવિષ્ય સાથે ચીડાય. એટલે આદિવાસી સમાજ નારાજ. ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન થયું. કોઈ પણ રાજા મહારાજામાં રાજપૂતો હતા, કારડિયા સમાજના આગેવાનો હતા, કાઠી દરબારો હતા, નારોદર સમાજના હતા, પશ્ચિમ પંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા. આદિવાસી રાજાઓ હતા, આપણે ત્યાં ભીલ રાજાઓ હતા. પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું. એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા. અને કોઈ પણ રાજા મહારાજાએ, એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઉભી હતી કે ગામે ગામ પાળિયા છે, જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. એમને ગાય માટે, માતૃભૂમિ માટે, બહેનો દીકરીઓની લાજ માટે શહીદી વોરી હતી. અને એમ છતાં આવું નિવેદન, અને છતાં ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી એ ઉમેદવારને નહીં બદલ્યા. આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો. આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવમૂલી થશે. એટલે એમણે ભારતીય જનતા પાર્ટી એક તરકીબ રચી કે આપણે એમ કરો ને, કોઈના કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો, સ્પર્ધા જ ન થવા દો, એટલે આપણને કોઈ હરાવી નહીં શકે. અમને પણ આની ગંધ આવી ગઈ અને હવે તો બરાબર ઓળખીએ છીએ. હું આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો, અમારા વોર્ડ રૂમના સાથીઓનો, અમારા જિલ્લાના આગેવાનો. ખૂબ ચીવટ રાખી, ખૂબ ચિંતા રાખી અને એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી. 18 જગ્યાએ ગઈકાલે વાંધા લીધા. 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટેક્યો નહીં. આજે અમરેલીમાં જેનીબેન ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા, ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા. અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે દિપેશભાઈ વ્યાસ, એમણે દલીલો કરી હતી. સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી
એ દિવસથી ભાજપને ભાવ પડી હતી, કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને પાટીદારો એમની નારાજગી હતી. માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે, એમના ગૌચરો ગયા છે. માલધારીઓ સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી, અને બોલબાર સમાજો, ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ, બધાનો વિરોધ. એટલે અમને લાગ્યું કે આ સુરતની સેફ સીટે અમે હારી જઈશું. જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે. સરકારે જાહેરનામા બહાર પાડવો પડે, કાળો વાવટો નહીં દેખાડવાનો. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે. એમ છતાં આ કામ કરવામાં આવે. યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમને સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આવ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ દવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું કે જે કઈ લાલચ કે લોભ કે દબાણને વશ નહીં થાવ, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો હોય, શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરી કે જ્યારે લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. એફિડેવિટ કરાવી. કોના પાસે કરાવી? જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી. એક નહીં, 3 ફોર્મ રજૂ થયા હતા. ત્રણેય ટેકેદારને, એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચારને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે. પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી, અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી કોઈ મીડિયાને મળતા દેતા, નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા, નથી ઉમેદવારને મળવા દેતા, એ ગુમ કરે છે. અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત, કોઈ વ્યક્તિ મુકરર થાય, ના પાડે મેં આ નથી કર્યું, તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન, ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે. અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ, માટે એને હાજર કરો. 1 દિવસનો ટાઈમ અપાય છે. એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવાર આવે છે અને કહે છે હું આવી જઈશ. ફરી કોઈ કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે. સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે, એટલે આ હટગંડો કર્યો. આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાબુભાઈ માંગુકિયા અને શ્રી જમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો, પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે કહે છે કે મારી સહી નથી, એની એફિડેવિટમાં સહી છે. આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે, જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે. ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું, એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલા અને ફરી બોલાવો, નહીં બોલાવ્યા. એક
આવી જ ઘટના આ જ પ્રકારની કે જેમાં ઠેકેદારોએ કહ્યું કે આ મારી એફિડેવિટ રૂબરૂ આવીને, કોઈ પોલીસ જાપ્તામાં નહીં, રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી, આ ભાઈનું ફોર્મ રદ કરો. બે ઠેકેદારો જાય છે. 2012 ની ચૂંટણી દરમિયાન 159 સુરત પૂર્વ વિધાનસભામાં આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જેને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી, માટે આનું ફોર્મ રદ કરો. સેમ પરિસ્થિતિ અહીંયા. સારી પરિસ્થિતિ એ કે પહેલા લોકો પોલીસ જાપ્તામાં નથી, ક્યાંય ભાગી નથી ગયા, ત્યાં હાજર છે અને ત્યાં ને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે. કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાલાનું ફોર્મ આ કારણોસર રદ. બે વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે. પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસર. આ જ પ્રકારની ઘટના રિટર્નિંગ ઓફિસર શું લખે છે? બંને હાજર હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે, એટલે કે બંને હાજર છે. તેમજ ઉમેદવારી પત્ર નંબર 25 ભાગ 2 ના ક્રમ 10 પર ગીતાબેન મનોજભાઈ જરીવાલા તેમની નામે સહી થઈ છે તથા ઉમેદવાર પત્ર નંબર 24 ના ભાગ 2 ના ક્રમ નંબર 1 પર 52 પર મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાના તેમના નામે સહી થઈ છે, જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી. એમણે એવો આરોપ કર્યો છે કે જે ડીએસ કુમાર છે જે વિષય ગયા છે અને ઠેકેદારો છે તે કોંગ્રેસના નહોતા, કાર્યકર્તા નહોતા, પરિવારજનો હતા, એટલે આવી ઘટના બની. વ્યક્તિગત કોઈ અભિપ્રાય હોય તો પણ હું એમાં પડવા માંગતો નથી. મારા ઉમેદવાર આજે ત્યાં ચકાસણી દરમિયાન હાજર હતા, ગઈકાલે પણ મારા સંપર્કમાં હતા. અગાઉ પણ એમણે મને કહ્યું હતું કે મને ખૂબ મોટી ઓફરો થાય છે. આજે એમણે મીડિયાને કહ્યું છે, મને તો કહ્યું કે એ વાત હું નહીં, તમારી સામે પણ એમણે કહી છે. એટલે હું મારા પક્ષના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે અત્યારે આવી બાબતોમાં પડવાની જરૂર નથી. સવાલ મેં કહ્યો એ કે આવી જ આઈડેન્ટિકલ એક સરખી સ્થિતિમાં જો ચૂંટણી પંચનો નિર્ણય જુદો હોય, અહીંયા તો અનેક ટેકનિકલ મુદ્દા હતા છતાં જુદો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાનો પર્દાફાશ થાય છે. આ મુદ્દા પર જ મારા પક્ષના મિત્રો, મારા પ્રવક્તાઓ, મારા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વાતને વળગી રહેશે એવી વિનંતી કરું છું. Let me finish in evening.